દાહોદ જિલ્લામાં આવનાર નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી તેમજ રાષ્ટ્રીય નેતા ગોપાળભાઈ ઇટાલિયા અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તેમજ પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની અધ્યક્ષતામાં દાહોદમાં મળેલી મિશન વિસ્તાર અંતર્ગત સંકલન સમિતિની સભા યોજાઈ હતી। આ સભામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન પ્રદેશ નેતાઓના હસ્તે દાહોદ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે પંકજ ડાયરા। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક ટેલેન્ટેડ હોશિયાર મહેનતુ વિદ્યાર્થીઓ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે શાળામાં શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે। શિક્ષકની ભરતી કરવી એ સરકારની જવાબદારી છે, એ કોઈ વધારાની માંગણી નથી, એ તો જીવન જરૂરી વસ્તુ છે। આપણા દેશની આવનારી પેઢીનું ઘડતર કરવા માટે શાળામાં શિક્ષક હોવા જરૂરી છે। તો રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષકની ભરતી કરવાની માંગણી ઘણા સમયથી ગુજરાતના યુવાનો કરી રહ્યા હતા। ગાંધીનગરમાં વિવિધ આંદોલનો કર્યા, એમાં લાઠીચાર્જ થયો, બહેનો દીકરીઓને ઢસડીને પોલીસે ગાડીમાં બેસાડી। બધું બન્યા પછી સરકારે એક જૂઠો વાયદો આપ્યો અને જૂઠા વાયદામાં એવું કીધું કે જ્ઞાન સહાયક નામના કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવશે। ગુજરાતના યુવાનોએ સરકારના વાયદા વચન ઉપર વિશ્વાસ કર્યો અને આજે જ્યારે સરકારે જાહેરાત કરી ભાજપવાળાએ, તો એમાં જાહેર કર્યું કે કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે, કાયમી શિક્ષકની નહીં। તો આ એક ગુજરાતના યુવાન સાથે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સાથે, ગુજરાતના વિદ્યાર્થી અને વાલી સાથે અન્યાય અને અત્યાચાર છે। ગુજરાતની ભાજપની સરકારને કાયમી શિક્ષકની ભરતી કરવામાં તકલીફ શું છે? ભાજપવાળા પોતે તો એવું ઈચ્છે છે કે ભાજપવાળા જીવે ત્યાં સુધી એમની સરકાર રહેવી જોઈએ, કાયમ માટે। એમની સરકાર કાયમી રહે તે બાબતની ચિંતા ભાજપને છે, પણ એક શિક્ષક કાયમી બને એ બાબતને લઈને ભાજપવાળાને કોઈ ચિંતા નથી। એટલે આમ આદમી પાર્ટી શિક્ષણને માનવાવાળી, શિક્ષણમાં કામ કરવાવાળી પાર્ટી તરીકે આજે જે ભાજપે કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે એનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આ વિરોધને વિધાનસભાના માધ્યમથી પણ ઉઠાવીશું કે શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે અને આ જે કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષણ પ્રથા છે એને નાબૂદ કરવામાં આવે। મજબૂત કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ તેમજ મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં મિશન વિસ્તાર અંતર્ગત જઈ રહ્યા છીએ। તમામ જિલ્લાઓમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એને લઈને પણ સંગઠન મજબૂત કરવું, કોણ લડવા માંગે છે, ઉમેદવારોની પસંદગીઓ કરવી, આ સહિતના મુદ્દા આ મિશન વિસ્તાર કાર્યક્રમમાં લેવામાં આવે છે। પ્રદેશની ટીમ જિલ્લામાં આવી છે, જિલ્લાની ટીમ આગામી સમયમાં તાલુકામાં જશે, તાલુકાની ટીમ ગ્રામ્યમાં જશે અને સંગઠનનો વિસ્તાર કરશે। સાથે સાથે શહેરની ટીમ એ વોર્ડમાં જશે અને સંગઠનનો વિસ્તાર કરી અને આગામી 1 વર્ષ સુધી આ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલતું રહેશે અને એમાં 55,000 બૂથ ઉપર 1 થી 5 વ્યક્તિઓ નિયુક્ત કરવાનો આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ છે, જે અમે અચીવ કરીશું। ત્યારબાદ 2026થી પેજ પરિવાર પ્રમુખની નિયુક્તિઓની કામગીરી પણ આગળ ધપાશે। આગામી સમયમાં જ્યાં ચૂંટણીઓ છે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યાં સ્થાનિક પ્રશ્નો કયા છે, રોડ, ગટર, પાણી, ઘણી બધી રજૂઆતો આવે છે। ભાજપના રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, એટલે લોકના પ્રશ્નોને વાચા આપવા માટે અમારી કાર્યકર્તાઓની ટીમ આગામી સમયમાં રસ્તા ઉપર જઈ અને મુદ્દા ઉઠાવશે, વિરોધ કરશે। આ સહિતની આ સંગઠન વિસ્તાર કાર્યક્રમમાં ચર્ચાઓ કરવામાં આવી છે। સર, આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે તે ચૂંટણીઓ ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને લડશે આમ આદમી પાર્ટી કે પોતાના દમ પર લડશે? આપણે જોયું હશે કે લોકસભા ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન આખા દેશ લેવલે લડ્યું હતું। આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધન જે ચૂંટણીઓ જાહેર થશે ત્યારબાદ અમારું શીર્ષ નેતૃત્વ જે નિર્ણયો કરશે એ મુદ્દે અમે આગળ વધીશું। હાલ આ અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી। પ્રાયોજના અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે, એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે
ત્યારે 102 કરોડનો ભ્રષ્ટાચાર જે એસપીએલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે, જે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત 102 કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા. એમાં 102 કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામસભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો, કોઈ પણ જાતની નિવિદા પાડવામાં નથી આવી, અને એક સંદીપ શાહ કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર 102 કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે, કોઈ પણ ટેન્ડર વગર, કોઈ પણ નિવિદા વગર. અને આ તમામ કામોનું એસ્ટિમેટ 10 ગણું વધારે છે. જે વસ્તુ બજારમાં 20 રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં 200 રૂપિયા છે. તેવી જ રીતે જે બંધારણની 275 કલમ અંતર્ગત જે 12 કરોડ રૂપિયા દાહોદ જિલ્લાના હતા, એ 12 કરોડ રૂપિયાના દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે. અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યું છે, તમામ સામાનની બજાર કિંમત કરતાં 5 ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે. આમાં પણ બહારની એજન્સી છે અને કોઈપણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદનીશ કમિશનરે 12 કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે. એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે. આદિવાસી જિલ્લો હોય, પછાત જિલ્લો હોય, એના વિકાસ માટે જે કરોડો રૂપિયા વાર્ષિક આવે છે, એ કરોડો રૂપિયાને અધિકારીઓની લાગતી વળગતા એજન્સીઓ સાથે નેતાઓના ઇશારે એમને કામ આપીને 10 ગણું એસ્ટિમેટ બનાવીને બારોબાર રૂપિયા પધરાવી દેવામાં આવ્યા છે. ત્યારે જો આવનાર દિવસોમાં આમાં તટસ્થ કાર્યવાહી નહીં થાય તો અમારે આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા પડશે. અમે આજે પૂરા દાવા સાથે કહીએ છીએ, આ 102 કરોડ રૂપિયાની હમણાં તપાસ કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમામ આજે અધિકારીઓ, એજન્સીઓ, અહીંના સ્થાનિક નેતાઓ જેલમાં હશે. અમે દાવા સાથે અને પૂરી એના સાથે કહીએ છીએ કે આની યોગ્ય તપાસ થવી જોઈએ. બધા નેતાઓ અને અધિકારીઓ જેલમાં હશે. લોકોના પ્રશ્ન છે, આદિવાસી સમાજના બજેટના પૈસા છે, છતાંય અહીંના જેટલા પણ આદિવાસી સમાજના નેતાઓ છે, આ નેતાઓ જ આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે, એવું અમે સ્પષ્ટ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ.